નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ગાંધીનગરથી। કેશવ આરાધ્ય હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત કેશવ આરાધ્ય સોસાયટીના કમિટીના સભ્યોના સહયોગથી 4 દિવસીય સમર કેમ્પ યોજાયો હતો। આ આયોજનમાં 60થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ સતત 4 દિવસ સુધી એક્સરસાઇઝ, ડ્રોઈંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ટેકવોન્ડો, બકેટબોલ, લીંબુ ચમચી, ફુગા ફોડ, મૂવી સિનેમા, પૂલ પાર્ટી, બ્રોડ જમ્પ, લોક ફૂંક, સેલ્ફ ડિફેન્સ, ડ્રિલ તેમજ શારીરિક અને માનસિક ફિટનેસની વિવિધ પ્રવૃત્તિઓ એક્ટિવિટી કોચ મિલાપ ટાટારિયા દ્વારા કરવામાં આવી હતી। કેમ્પના સમાપન સમારોહમાં ગુજરાતી ફિલ્મના અભિનેત્રી નિશા જાની અને ડેઓચ સ્પાલુનના યોગિની પાલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી સતત 4 દિવસ સુધી તાલીમ લઈ રહેલા કેમ્પના દરેક તાલીમાર્થીઓને એમના વરદ હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપીને ગૌરવ સાથે પ્રોત્સાહિત કરાયા હતા। આયોજનનું સંપૂર્ણ સંચાલન પ્રિયંક કુમાર દોશી દ્વારા કરવામાં આવ્યું હતું તથા કેશવ આરાધ્યમ સોસાયટીના કમિટીના સભ્યોને મિલાપ ટાટારિયાના વરદ હસ્તે ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દરેક ભાગ લેનાર તાલીમાર્થીઓને કમિટીના સભ્યો દ્વારા અનેક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત દર્શન સમાચાર, ગાંધીનગર।